મિત્રો વાત કરીએ સુઝલોન એનર્જીએ કારોબારી વર્ષ 26-27 ના પહેલા ક્વાર્ટરના પરિણામ જારી કરી દીધા છે. કંપનીની કમાણી વાર્ષિક આધાર પર મજબૂત વધારો થયો છે, પરંતુ ચોખ્ખો નફો અને એબિટા અને ઓપરેટિંગ માર્જિનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક આધાર પર 6% ઘટી 305 કરોડ રહ્યો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 324 કરોડ રૂપિયા હતો. જોકે કંપનીની આવક 22% વધી 3,829 કરોડ થઈ, જે ગયા વર્ષે 3,132 કરોડ રૂપિયા હતી. ઓપરેટિંગ સ્તર ઉપર એબિટા 0.7% ઘટી 595 કરોડ નોંધવામાં આવ્યું, જે ગયા વર્ષે 599 કરોડ હતું. જ્યારે એબિટા માર્જિન 19% ઘટીને 15.5% ઉપર આવી ગયું, જેનાથી સંકેત મળે છે કે વધતા ખર્ચની અસર કંપનીની પ્રોફિટેબિલિટી પર પડી છે. એટલે કે સુઝલોન એનર્જીએ ક્વાર્ટર 1 નું પરિણામ તો જાહેર કર્યું. કંપનીની કમાણી તો વાર્ષિક આધાર પર મજબૂત વધી, પણ કંપનીનો એબિટા, નફો અને ઓપરેટિંગ માર્જિનમાં ઘટાડો જોવા મળ્યો. કંપનીની આવક 22% વધી 3,829 કરોડ થઈ, જે ગયા વર્ષે 3132 કરોડ હતી, અને વાર્ષિક આધારે નફો 6% ઘટી 305 કરોડ થયો છે. ગયા વર્ષે 324 કરોડ રૂપિયા હતો. જૂન ક્વાર્ટરમાં સુઝલોન એનર્જીએ મજબૂત કમાણી નોંધાવી છે, પરંતુ માર્જિન પર દબાણના કારણે નફામાં ઘટાડો જોવા મળ્યો. જૂન ક્વાર્ટરમાં પરિણામ બાદ સુઝલોન એનર્જીના શેરમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે. બીએસસી પર શેર 6%થી વધારેના ઘટાડા સાથે જોવા મળ્યો. કારોબાર દરમિયાન ₹53.21 દિવસની હાઈથી ₹49.70 નીચલા સ્તરે સ્પર્શ કર્યું. કંપનીનું 52 વીક હાઈ લેવલ ₹66.80 અને 52 વીક લો લેવલ ₹38.70 છે. વર્તમાન સ્તર પર કંપનીની માર્કેટ કેપ 68,650 કરોડ રૂપિયા છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણી સુઝલોન એનર્જીના શેર વિશે, જેમાં કંપનીએ ક્વાર્ટર 1 ના પરિણામ જાહેર કર્યા. કંપનીની આવકમાં મજબૂત વધારો થયો, પણ કંપનીનો ચોખ્ખો નફો, એબિટા અને ઓપરેટિંગ માર્જિનમાં ઘટાડો જોવા મળ્યો, જે દર્શાવે છે કંપનીના વધતો ખર્ચ. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો પોતાના મિત્રો સાથે શેર કરો.